છો મિત્રો, મજામાં ને? આજે વાત કરીશું ખાસ ઉજવાતા દિવસોમાંથી એક દિવસ એટલે કે 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. હવે જ્યારે અમુક ખાસ દિવસો ઉજવવામાં આવે ને ત્યારે પ્રશ્ન થાય કે શું આ ખાસ દિવસ માત્ર આજ માટે જ કે એક જ દિવસ પૂરવાનું મહત્વ છે? નથી તો શા માટે એ દિવસને ખાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો આવી જ એક મૂંઝવણ એટલે માતૃભાષા મોજ કે મૂંઝવણ, આ શીર્ષક હેઠળ એક કાવ્ય આપણે જોઈશું. શીર્ષક છે માતૃભાષા મોજ કે મૂંઝવણ. હવે અંગ્રેજી બોલવું એ ફેશન છે. હવે અંગ્રેજી બોલવું એ ફેશન છે ને ગુજરાતીમાં લખવું એ તો મોટું ટેન્શન છે. હું હેલો કહું તો સ્માર્ટ લાગે છે. હું હેલો કહું તો સ્માર્ટ લાગે છે ને કેમ છો બોલું તો લાગે ઓલ્ડ ફેશન છે. આજે ગુજરાતી મારી માં છે એ સ્ટેટસ તો અપડેટ છે ને માતૃભાષામાં શિક્ષણ હોવું જ જોઈએ. એ ભાષણ પણ જો ને કેવું અપ ટુ ડેટ છે. લ્યો એ ના સંતાન અંગ્રેજી ભાષામાં ભણતા ટોપ છે. ગુજરાતી બોલતા નથી આવડતું એમાં તે વાળી ક્યાં શરમ છે? અંગ્રેજી નથી આવડતું, હાય તું તો સાવ બેશરમ છે. ગુજરાતી પ્રેમ ફક્ત 21 ફેબ્રુઆરી સુધી. ગુજરાતી પ્રેમ ફક્ત 21 ફેબ્રુઆરી સુધી, પછી તો ફરી એ જ અંગ્રેજીના રોજ છે. માં બોલવાની મીઠાશ હવે થઈ ગઈ મોમ છે કે માં બોલવાની મીઠાશ હવે થઈ ગઈ મોમ છે ને પિતાજી બિચારા થઈ ગયા ડેડ છે. બોલો, લોકો દેખાવની પાછળ પણ બંને કેવા સાવ મેડ છે. એટલે જ માતૃભાષા આજે છે શું, તારી મોજ કે બોઝ? એ સમજવા તો મારે આજે કરવી પડી અંગ્રેજીના શબ્દોની ખોજ છે. ખોલીને જો નેત્રમ, હૃદય ભીતર જ પડી માતૃભાષાની મોજ છે.